આણંદથી સમાચાર ઉમરેઠમાં વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત। ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો। અતુલ શક્તિ ટેમ્પો પલટી મારતા 12 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ। વિદ્યાર્થીઓને જોખમી રીતે પ્રવાસ કરાવવાનો આરોપ લાગ્યો છે। જીતપુર શાળામાં કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓને જોખમી પ્રવાસ કરાવડાવ્યો। જવાબદાર મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી વાલીઓએ માંગ કરી છે। મુખ્ય શિક્ષક પર બેદરકારીના આરોપને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે। એબીપી અસ્મિતા અવારનવાર અહેવાલ પ્રસાર કરતું હોય છે। જે રીતના મોતની સવારી જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, તેમને અલગ અલગ વ્હીકલમાં એટલે કે જોખમી સવારીમાં લઈ જતા હોય છે, ત્યારે એબીપી અસ્મિતા આ અહેવાલ જાગૃતતા માટે પ્રસાર કરતું હતું। આજે એવો જ એક દાખલો ઉમરેઠ તાલુકાના ભરોડા ગ્રામ પંચાયતના પેટાપરુ ડુંગરીપુરામાં બન્યો છે। ગઈકાલે જે ડુંગરીપુરા પ્રાથમિક શાળા છે, તે પ્રાથમિક શાળાના બાળકોને ખુલ્લા ટેમ્પામાં એટલે કે 3 વ્હીલ ટેમ્પામાં જે શિક્ષક છે આચાર્ય, તે આચાર્ય કોઈ સરકારી પ્રોગ્રામમાં લઈ જતા હતા। લઈને પાછા વળતા જે ટેમ્પી છે તે ટેમ્પી પલટી ખાધી અને અંદર 25 જેટલા બાળકો ભરેલા હતા, જેમાંથી 13 થી 14 જેટલા બાળકોને ઈજાઓ પહોંચી। ઈજાઓ સામાન્ય નહીં, પરંતુ કોઈ બાળકનો હાથ, કોઈ બાળકનો પગ, કોઈ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે। એટલે કહી શકાય કે ફ્રેક્ચર પણ થયા છે। એટલે આ ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની। કારણ કે જે રીતના સરકારી પ્રોગ્રામમાં આ બાળકોને, આ વિદ્યાર્થીઓને લઈ જવાતા હતા, તો શું ઉપલા અધિકારીની પરમિશન લેવામાં આવી હતી? આપણી સાથે એમના વાલી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? પરમાર વાથીભાઈ શિવાભાઈ। શું થયું હતું? આ લોકોએ તો અમને કશું જણાવ્યું જ નહીં કે ભાઈ અમારા છોકરાઓને પર્યટન લઈ જવાના છે। આ તો છોકરા એમની આપે ગયા અને જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે એમણે તો અમને ફોન જ નહીં કર્યા। બીજા લોકો એમને ફોન કર્યા કે તમારા છોકરાઓને વાગ્યું છે, તમે જલ્દી જાઓ। એટલે અમે ત્યાં પહોંચ્યા તો બધા છોકરાઓને વાગેલું હતું। બે લોકો 108 બોલાવવા એમ કે કોઈ એની બેદરકારી એટલી હતી કે એવા એમના પહેલા એમને વાગેલું જ જોતા હતા, છોકરાઓને તો જોતા જ નહોતા। અમે ગયા પછી તો ખાડામાં 4 છોકરાઓને તો અમે ખોરી લાયા, અંદર જે પડી ગયેલા બે પણ થઈને એ લોકોને તો અમે અંદરથી ખોલાયા। માંગ શું છે તમારી? અમારે તો એ શિક્ષક અમારે જોઈતા જ નથી અને અમારે કાયદેસરનો પગલો ભરીને અમારે જે યોગ્ય છોકરોને અત્યારે મારા બેબીને વાગ્યું છે એના ખોળ ખબર તેની જિંદગીનું શું? આપણી સાથે જે બાળકી છે જે ઈજાગ્રસ્ત થઈ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે બેટા તારું? રિયાબેન અતુલભાઈ પરમાર। કયા ધોરણમાં ભણો છો? 8મા। શું થયું હતું? આખી હકીકત શું હતી? કઈ રીતના તમને શિક્ષક અહીંથી લઈ ગયા હતા અને કઈ આગળ એક્સિડન્ટ થયો? અમે શાળામાંથી જીતપુરા ગયા હતા। આવતા હતા તે પાછળથી બસ આવી તો બસ વાળાએ ઠેક આમ અડધેલું પણ જરીક રહી ગયેલું તો અમે કીધું ઉભા રહો, અમે આગળ નીકળી જઈએ। તો અમે બૂમો પાડી તો પેલા ડ્રાઈવરે પાછું જોયું, એમાં પેલા એમનું કંટ્રોલ ગતું રહ્યું। એટલે કેટલા વિદ્યાર્થીઓ હતા? 25 હતા। આની પહેલા પણ આવી રીતે લઈ જવાયા છે ખરા તમને? હોય ત્યાં આગળ લઈ જવા? જીતપુરા જ ગયા હતા। એટલે કહી શકાય અવારનવાર આવી બેદરકારી આ શિક્ષક દ્વારા દાખવવામાં આવી છે। ત્યારે ગઈકાલે જે ઘટના ઘટી તેને લઈ અત્યારે જે ગ્રામજનો છે તે પણ આક્રોશે ભરાયા છે। મહત્વની બાબત છે કે આ બાળકોને જો આવા ખુલ્લા ટેમ્પામાં જોખમી સવારીમાં લઈ જવાતા હતા તો શું ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી હતી કે નહીં, તે પણ એક ગંભીર પ્રશ્ન છે। હાલ તો જે ગ્રામજનો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, તેમને ન્યાય મળે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડુંગરીપુરા, ભરોડા। સ્કૂલમાં કંઈ બે આવો પ્રોગ્રામ છે અને કંઈક જીતપુરા કંઈક લઈને જોવાનું હતું તો તમે ટેમ્પો લઈને આવો એવું કહ્યું સાહેબે। તે અમારા ભત્રીજો છે એ ટેમ્પો લઈને આવ્યો અને આવતો પલ્લી કંઈક બસથી આવવાથી એ ક્રોસિંગ કરવા ગયા અને છોકરા બૂમો પાડી। એમાં મારા જે ભત્રીજો હતો એ ગભરાયો હોય કે ગમે તેમ હોય પણ ટેમ્પી પલટી મારી ગઈ। કેટલા છોકરા ભરેલા હતા? એ 20 થી 25 છોકરા હતા। આવી રીતે તો ગવર્નમેન્ટના કેટલાય બધા પ્રોગ્રામો થતા હોય છે। તમને કહું તો એવી રીતે બધા પ્રોગ્રામમાં તો સાહેબોને જણાવવું કે એટલું બધું આમ પોસિબલ નથી હોતું। કેટલા છોકરાઓ વાગ્યું?
4-5 છોકરાઓને, બાકીના છોકરાઓને આમ સામાન્ય નાની મોટી ઈજાઓ થઈ હશે. આવી રીતે બાળકોને જ્યારે તમે પ્રવાસ કે નજીકની કોઈ સ્કૂલમાં સરકારના કોઈ પણ કાર્યક્રમના અનુસંધાનમાં લઈ જતા હોય ત્યારે એને બંધ વાહનમાં અથવા તો એને કોઈ બાળકોને સીધું કોઈ જોખમ ના થાય એવા વિકલ્પમાં લઈ જવા જોઈએ, જેનું પરિપત્રની જોગવાઈ મુજબ સીધું બેદરકારી શિક્ષકની છે, એટલે એની સામે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જે નોટિસ આપી છે એનો ખુલાસો હવેથી આગળની કાર્યવાહી કરો.